ડીસામાં ભગવાન જગન્નાથ મોશાળમાંથી નિજ મંદિર પહોંચ્યા। ભગવાનનું મોશાળું ભર્યા બાદ મોશાળમાંથી વિદાય અપાઈ। અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ ભગવાનને મોશાળમાં મોકલવાની પરંપરા અંતર્ગત ડીસામાં ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજી વટ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે મોશાળ કચ્છી કોલોની સ્થિત પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી શુક્રવારે ભગવાનને મોશાળમાંથી મામેરું ભર્યા બાદ વિદાય આપી પરત નિજ મંદિર લઈ જવાયા હતા। ડીસામાં અષાઢી બીજે મોટા રમજી મંદિરથી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા નીકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત વટ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે ભગવાનનું મોશાળું ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કરાયું હતું। રિશાલા ચોક નજીક આવેલા રામજી મંદિરથી પાલખી યાત્રા દ્વારા ભગવાનને પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન કરાયા હતા। મોશાળમાં દરરોજ ભક્તિભાવ માહોલમાં ભજન, સત્સંગ, આનંદ ગરબો, સુંદરકાંડ પાઠ, 56 ભોગ, મહાઆરતી જેવા કાર્યક્રમ યોજાયા હતા। ત્યારબાદ અષાઢ વદ અમાસના દિવસે સાંજે પાતાળેશ્વર મંદિરમાં મામેરું ભર્યા બાદ ભગવાનને વાતે ગાતે મોશાળમાંથી વિદાય આપી। જ્યારે ભગવાન જગન્નાથજી શ્રી રામચોક પહોંચતા દર વર્ષની જેમ આ વર્ષે પણ રમેશભાઈ રાઠોડ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનું વાતે ગાતે મામેરું ભર્યું હતું। રમેશભાઈ રાઠોડ દ્વારા 17મી વખત ભગવાનનું મામેરું રામજી મંદિર ખાતે ભરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ભગવાન જગન્નાથ નિજ મંદિર પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં મોડી સાંજે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા। હવે અષાઢી બીજે સવારે રથયાત્રા અગાઉ આંખેથી પાટા ઉતાર્યા બાદ મહાઆરતી કરી રથયાત્રાને પ્રસ્થાન કરાશે।